ઓકે, સો સ્ટાર્ટ કરીએ. નવ આ જે ચેપ્ટર જે છે એકદમ ઇઝી છે. મોસ્ટલી જે લોકો હોસ્પિટલ સાઈડ વર્ક કરતા હશે તો એ લોકોને આ ચેપ્ટર જે છે ઇઝી લાગશે, કેમ કે એ જે એની અંદર જેટલી વસ્તુઓ જે છે બધી જ હોસ્પિટલમાં ફોલો થતી હોય છે. પોલિસીસ હોય છે, કોર્સ હોય છે, સેમ એ બધું જે છે બધું ફોલો થતું હોય છે. સો જે પ્રોવિઝન ઓફ સેફ એન્વાયરમેન્ટ જે છે એ મોસ્ટલી એના રૂલ્સ કયા છે, કોડ્સ કયા છે, બધા જ ફોલો થતા હોય છે. ઇન્ફેક્શન પ્રિવેન્શન માટેના પ્રિકોશન્સ કયા કયા છે એ પણ હોસ્પિટલ્સની અંદર ટ્રેનિંગ્સની આપવામાં આવે છે. સેમ એવું બીજા હોસ્પિટલમાં જેમ કે ફાયર છે ઓર એવી કોઈ ઇન્ટરનલ ડિઝાસ્ટર, એક્સટર્નલ ડિઝાસ્ટર હોય છે તો એની અંદર કઈ રીતે તમારે કોડ જે છે ફોલો કરવાના, એ બધું જે છે જે આવે છે બધું સેફ એન્વાયરમેન્ટની અંદર આવે. તો સેફ એન્વાયરમેન્ટ એન્ડ પ્રિવેન્શન ઓફ ઇન્ફેક્શન જે છે બંને નેક્સ્ટ આ જે ચેપ્ટર જે છે એમાં ઇન્ક્લુડ થાય છે. ફર્સ્ટલી એન્વાયરમેન્ટલ સેફટી, ફાયર સેફટી, keep open spaces free of clutter, clearly mark fire exits and know the location of all fire alarms, exits and extinguishers. Now fire જે છે એના માટે ફાયર સેફટી માટે જે પણ ક્લટર્સ હોય છે વચ્ચે વચ્ચે એવા કઈ વસ્તુઓ કે જ્યારે ફાયર ઇન કેસ થાય તો તમે ઇઝીલી જે છે એ બિલ્ડિંગમાંથી ઓર જે રૂમ છે એમાંથી તમે બહાર નીકળી જાઓ. એના માટે જે બી ક્લટર્સ હોય છે, વચ્ચે જેટલી બી વસ્તુ હોય, હર્ડન્સ હોય છે, એને તમારે જે છે એ રિમૂવ કરી દેવાના. ઓપન સ્પેસ હોવી જોઈએ. મોસ્ટલી જે છે એ ફાયર એક્ઝિટ્સના માર્ક હોય છે. જે હોસ્પિટલ્સ હોય છે એની અંદર ફાયર એક્ઝિટ માટે જે રેડિયેશન વાળા માર્ક્સ હોય છે. નીચે જે પાથ આખો હોય છે ને, સો પાથ બી આખો રેડિયેશન વાળો હોય છે. એની જે ટેપ લગાવેલી હોય છે ને સેમ જે છે ફાયર એક્ઝિટ જે છે એના માર્ક લગાવેલા હોય છે, બોર્ડ્સ લગાવેલા હોય છે ઇન કેસ ઓફ ફાયર. જે છે તમારે કયા ડોરનો યુઝ કરવાનો, એસેમ્બલી પોઈન્ટ જે છે ડિસાઈડ કરેલા હોય છે કે જો ફાયર જે છે થાય હોસ્પિટલની અંદર તો એટ ધેટ ટાઈમ કે તમારે કયા પ્લેસ પર તમે બધાએ જે છે એ ગેધરિંગ કરવાનું છે, બધી વસ્તુ જે છે એ ડિસાઈડ કરેલી હોય છે. સો એ જે છે એનું નોલેજ હોવું જોઈએ. લોકેશન્સ જે છે ફાયર અલાર્મ્સ જે છે ક્યાં ક્યાં હોય છે, જેમ કે ડિફરન્ટ ટાઈપના ફાયર અલાર્મ છે, ફાયર એક્સટિંગ્યુશર્સ છે આપણે યુઝ કરતા હોઈએ છીએ. સ્પ્રિંકલર્સનો યુઝ કરીએ છીએ ઓર ફાયર એક્સટિંગ્યુશનની અંદર આપણે કાર્બન ડાયોક્સાઇડ વાળો જે આખો સિલિન્ડર જે છે એનો યુઝ કરીએ છીએ. ઓર નાનું એવું ફાયર એક્સટિંગ્યુશર રેડ કલરનું આપણે જેવું હોય તો લગાવ્યું હોય છે. પછી ફાયર બોમ્બ્સ હોય છે કે તમે એને જસ્ટ ફાયર જે એરિયામાં થયા છે ત્યાંથી બોલ્સ જે હોય છે, બોલ્સ લઈ અને પછી તમારે એને એ પ્લેસની ઉપર થ્રો કરવાનું અને ત્યાં આખું જે છે પ્લેસની અંદર ફાયર જે છે સ્ટોપ થઈ જાય. સો કયા કયા એક્સટિંગ્યુશર્સ હોસ્પિટલમાં યુઝ થાય છે, કઈ રીતે યુઝ કરવાના, અને ફાયર એક્ઝિટ્સ કયા કયા છે કે કયા પ્લેસ પરથી તમારે જો ફાયર થાય અહીંયા તો કયું પ્લેસ સિલેક્ટ કરવાનું, કે કયા ડોરમાંથી ઓર કયા સ્ટેર્સનો યુઝ કરીને તમે હોસ્પિટલમાંથી તમે નીકળી શકો. એના માટે ટેપ્સ બી લગાવેલી હોય છે અને એના ડોર્સ બી સિલેક્ટેડ હોય છે. પ્લસ ફાયર પાઇપ જે હોય છે એ બી એવરી ફ્લોર પર લગાવેલી હોય છે. સો ફાયર સેફટી માટેના જેટલા બી રૂલ્સ જે છે ફોલો કરવાના. પ્રાયોરિટી નર્સિંગ એક્શન્સ છે એમાં આ તો બધાને ખબર હશે, રેસ એન્ડ પાસ ખબર છે ને, રેસ એન્ડ પાસ ફાયર સેફટી માટે મોસ્ટલી બધી Yeah. હોસ્પિટલમાં ટ્રેનિંગ્સ આપે છે એની કે રેસ Mm-hmm. એન્ડ પાસ મેથડ્સ કઈ કઈ છે. સો રેસની અંદર ફર્સ્ટલી જે છે તમારે રેસ્ક્યુ કરવાનું ક્લાયન્ટને. રેસ્ક્યુ ક્લાયન્ટ હુ આર ઇન ઇમિડિયેટ ડેન્જર. નાવ કોઈ પ્લેસની કોઈ એક ફ્લોરની ઉપર ઓર કોઈ એક ડિપાર્ટમેન્ટમાં જો ફાયર છે તો એ વખતે તમારે ફર્સ્ટલી શું કરવાનું, એ ડિપાર્ટમેન્ટની અંદર જેટલા બી પર્સન છે એમને રેસ્ક્યુ કરવાનું. સેકન્ડ તમારું જે છે એ સ્ટેપ હશે કે એક્ટિવેટ ધ એલાર્મ. અલાર્મ જે છે એક્ટિવેટ કરવાનું, બીકોઝ ફર્સ્ટલી જે ઇમિડિયેટ ડેન્જરમાં હશે એને આપણે સેવ કરશું એટલે રેસ્ક્યુ કરવાના. સેકન્ડ જે છે એ અલાર્મ એક્ટિવેટ કરવાનું. થર્ડ ઇઝ કન્ફાઇન ધ ફાયર. નાવ કોઈ એક પર્ટિક્યુલર રૂમની અંદર ફાયર છે ઓર કોઈ પર્ટિક્યુલર વોર્ડની અંદર ફાયર છે તો બધા જે છે પેશન્ટ જે છે ઓર પર્સન છે રૂમમાંથી એમને રૂમ જે છે આખી ક્લિયર કરી દો અને પછી ડોર જે છે ક્લોઝ કરી દો કે ગમે તે રીતે ફાયર જે છે ખાલી એ રૂમની અંદર ઓર એ વોર્ડની અંદર જ રહે એના માટે તમારે ફાયરને કન્ફાઇન કરવાની છે. એન્ડ એક્સટિંગ્યુશ ધ ફાયર. જે એક્સટિંગ્યુશર્સ હોય છે મોસ્ટલી બધી હોસ્પિટલની અંદર બધી જ બધા જ વોર્ડની અંદર એક્સટિંગ્યુશર જે છે લગાવેલા હોય છે કે ઇન કેસ ઓફ ફાયર જે છે તમે એને યુઝ કરી શકો.
તો લાસ્ટમાં જે છે તમારે આખું રૂમ ક્લિયર કરી ફાયર કન્ફાઇન કરીને એક્સટિંગ્યુશર જે છે યુઝ કરવાનો. હવે જે ફાયર એક્સટિંગ્યુશર જે છે એમાં જે સિલિન્ડર હોય છે, સો એને યુઝ કરવા માટે ઓર જે નાનું એવું રેડ કલરનું સિલિન્ડર હોય છે તો એને યુઝ કરવા માટેની મેથડ છે એમાં પાસ મેથડનો આપણે યુઝ કરીએ છીએ. સો પાસની અંદર ફર્સ્ટલી પી જે છે એમાં પી સ્ટેન્ડ્સ ફોર પુલ ધ પિન. જે બી પિન જે હોય છે રાઉન્ડ જે આખું હોય છે તો વાલ્વ જેવું એની ઉપર જે છે પિન હોય છે. ફર્સ્ટલી તમારે પિન જે છે એને પુલ કરવાની. સેકન્ડ જે છે એમ ધ ફાયર, જે બી બેઝ ઓફ ધ ફાયર હોય ત્યાં તમે એમ કરો. દેન આફ્ટર જે છે એ સ્ક્વીઝ ધ એક્સટિંગ્યુશર હેન્ડલ. નાવ જે વાલ્વ હતો એને સ્ક્વીઝ કરી અને પછી આપણે એક્સટિંગ્યુશર જે છે એમાંથી જે બી ગેસ જે છે એ બહાર નીકળવાનું સ્ટાર્ટ થઈ જશે. લાસ્ટલી જે છે તમારે શું કરવાનું કે એને સ્વીપ કરવાનું. જેવું આપણે ઘરે કચરો ને એવું વાળતા હોય સેમ એ જ રીતે તમે બેઝ ઓફ ધ ફાયર જે છે ત્યાં એમ રાખી જે બી વાલ્વ છે એને ઓપન કરી અને પછી તમારે આખું જે છે ફાયર એને સ્ટોપ કરવાનું સ્ટાર્ટ કરી દેવાનું. સો રેસ એન્ડ પાસ મેથડ જે છે એનો યુઝ કરવામાં આવે છે. પ્રાયોરિટી એક્શન છે કે જ્યારે બી કોઈ પ્લેસની ઉપર ફાયર જે છે એ સ્ટાર્ટ થઈ ગઈ તો એ વખતે તમારે બંને જે છે ફોલો કરવાના. ફર્સ્ટલી રેસ મેથડ એન્ડ દેન આફ્ટર જે છે પાસ મેથડ, કે કઈ પાસ મેથડ જે છે આપણે કઈ રીતે ફાયર એક્સટિંગ્યુશરનો યુઝ કરીએ છીએ એના માટેની છે. Types of fire extinguishers. Now, type A, type B and type C છે. Class of fire. Now, ABC જે છે એ રીતે ક્લાસિફિકેશન કરેલું છે ફાયર્સ ની અંદર કે ફાયર જે એને અલગ અલગ ટાઈપ અલગ અલગ રીઝન થી ઓર અલગ અલગ કોઝ થી જે છે ફાયર જે છે થતી હોય છે. તો ફર્સ્ટ જે છે ટાઈપ એ ફાયર છે. ક્લાસ ઓફ ફાયર જેમાં વુડ, ક્લોથ, અપહોલ્સ્ટ્રી, પેપર, રબિશ ઓર પ્લાસ્ટિક જે છે એનાથી જે બી ફાયર જે છે કોઝ થશે. ટાઈપ 2 બી છે એમાં એ ક્લાસની ફાયરની અંદર ફ્લેમેબલ લિક્વિડ જે હોય છે, ગેસીસ હોય છે એન્ડ ઓઇલ બેઝ પેઇન્ટ જે હોય છે એના લીધે જે ફાયર જે છે એ લાગે. અને લાસ્ટમાં જે છે ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટ જે છે એમાં ટાઈપ સી. નાવ આ જે છે ટાઈપ્સ એટલા માટે ડિવાઈડ કર્યા છે કે જે ફાયર એક્સટિંગ્યુશર્સ હોય છે એમાં ટાઈપ્સના બેઝ પર જે છે ને તમે આ ફાયર એક્સટિંગ્યુશરનો યુઝ જે છે આ ટાઈપના ફાયરમાં કરી શકો છો. એવું જે છે એ તમે જો કોઈ જોયું હોય, ધ્યાનથી વાંચ્યું હોય તો એની ઉપર લખેલું હોય છે કે ટાઈપ એ, ટાઈપ બી એન્ડ ટાઈપ સી. એ રીતે એબીસી જે છે તમને રાઉન્ડની અંદર ઓર સ્ક્વેરની અંદર લખીને આપ્યું હશે કે ઇન કેસ જો નાનો રેડ સિલિન્ડર હશે ફાયર એક્સટિંગ્યુશર વાળો, સો એની ઉપર લખેલું હશે કે એ ટાઈપ એ ટાઈપ સી ફાયર માટે તમે આનો યુઝ કરી શકો છો. સો ટાઈપ જે છે એ યાદ રાખવાના અને એના બેઝ પર જે છે કયા ફાયર એક્સટિંગ્યુશર જે છે શેમાં યુઝ થાય છે એ તમને ખબર હોવી જોઈએ. નેક્સ્ટ ઇઝ નો ધ ટેલિફોન નંબર ફોર રિપોર્ટિંગ ફાયર્સ. જે ફાયર રિપોર્ટિંગ માટેના ટેલિફોન નંબર્સ હોય છે કે અલગ અલગ હોસ્પિટલ્સમાં કોડ્સ હોય છે કે ફાયર માટેનો કોડ એક્ટિવેટ કરવા માટે તમારે કઈ કઈ પ્રોસિજર કે કયા સ્ટેપ્સ જે છે એ ફોલો કરવાના. સો એ ટેલિફોન નંબર જે છે તમને ખબર હોવી જોઈએ. જે મોસ્ટલી બધાના હોસ્પિટલમાં અલગ અલગ હોય છે ને અકોર્ડિંગ ટુ એજન્સી પોલિસી. યસ મેમ, અલગ અલગ હોય છે. હા, જેમ કે અહીંયા ઝાયડસમાં 300 નંબર છે. ડિફરન્ટ છે બધા જ. હિમાક્ષી, ક્યાં તમારી હોસ્પિટલમાં કેવું છે? અમારે 333 છે. એટલે એજન્સી વાઇઝ ઓર હોસ્પિટલ વાઇઝ જે છે એ કોડ જે છે અલગ અલગ ડિસાઇડ થયેલા હોય. તો તમને ટેલિફોન નંબર જે છે ખબર હોવી જોઈએ કે જ્યારે બી કોડ જે છે એક્ટિવેટ કરવાનો છે તો તમે ઇઝીલી એને એક્ટિવેટ કરી શકો. નો ધ ફાયર ડ્રીલ એન્ડ ઇવેક્યુએશન પ્લાન ઓફ એજન્સી. નાવ ફાયર ડ્રીલ્સ જે છે કોઈ વાર મોક ડ્રીલ્સ જે છે એ પરફોર્મ કરતા હોય છે કે હોસ્પિટલની અંદર ફાયર ના હોય તો બી મોક ડ્રીલ્સ જે છે પરફોર્મ કરી અને એ લોકો ચેક કરે કે કઈ રીતે ઇવેક્યુએશન થશે. સો એ બધું જે છે આખું પરફોર્મ કરી અને ઇન કેસ ઓફ ફાયર તમે કઈ રીતે ઇવેક્યુએટ કરશો ક્લાયન્ટને, કઈ રીતે રેસ્ક્યુ કરશો, કયા સ્ટેપ્સ લેવાના એ જે છે એના પરથી તમે ફાઇન્ડ આઉટ કરી શકો. નેવર યુઝ એલિવેટર ઇન ઇવેન્ટ ઓફ ફાયર. નાવ એલિવેટર્સ જે હોય છે જ્યારે હોસ્પિટલ્સમાં મે બી ગયા હો ત્યારે ત્યાં બોર્ડ્સ એલિવેટર્સની બાજુમાં લગાવેલા જ હોય છે. સેમ આ જ વર્ડ આ સેન્ટેન્સ લખેલું કે નેવર યુઝ એલિવેટર ઇન કેસ ઓફ ફાયર ઇન ઇવેન્ટ ઓફ ફાયર. સો એ વખતે એલિવેટર્સનો યુઝ નહીં કરવાનો. ટર્ન ઓફ ઓક્સિજન એન્ડ અપ્લાયન્સીસ ઇન વિસિનિટી ઓફ ફાયર. નાવ ઓક્સિજન જે છે એને ટર્ન ઓફ કરી દેવાનો ઓર અપ્લાયન્સીસ હોય છે ઇલેક્ટ્રિકલ અપ્લાયન્સીસ એ બધા જે છે એને ટર્ન ઓફ કરી દો.
In event of fire, if client is on life support, maintain respiratory status manually with ambu bag, resuscitation bag until client is moved away from the threat of fire and can be placed back on life support. If સ્ટાર્ટિંગમાં એવું કહ્યું કે ઓક્સિજન ઓર ઇલેક્ટ્રિક અપ્લાયન્સીસ જે હોય છે એને આપણે ઓફ કરી દેવાના, તો પછી એના માટે જો લાઈફ સપોર્ટ વાળા ક્લાયન્ટ હશે એ લોકોને આપણે મેન્યુઅલી ઓક્સિજન ઓર બ્રીથિંગ જે છે એના માટે જે અંબુ બેગ જે છે રેસ્પિરેટરી યુનિટનો આપણે યુઝ કરીએ છીએ. અને જ્યારે જેવું ફાયર જે છે જે પ્લેસમાંથી ક્લાયન્ટને આપણે ટ્રાન્સફર કરી દઈએ એવું પછી ફરીથી એમને લાઈફ સપોર્ટની ઉપર પ્લેસ કરી દેવાના. ઇન ઇવેન્ટ ઓફ ફાયર, ambulatory clients can be directed to walk by themselves to a safe area and in some cases may be able to assist in moving client in wheelchairs. Now જો ambulatory client હશે કે એ લોકો એમની જાતે જે છે એ પ્લેસની ઉપર જઈ શકે તો એમને જે સેફ એરિયા છે ત્યાં ટ્રાન્સફર કરી દો. અને સમ કેસીસની અંદર આપણે વ્હીલચેર્સનો યુઝ કરીએ છીએ. Bedridden clients generally are moved from the scene of fire by stretcher, their bed or wheelchair. જે બેડરિડન ક્લાયન્ટ હોય છે એમને એમના બેડ સાથે જ ઓર સ્ટ્રેચર સાથે જે છે મૂવ કરવામાં આવે છે. કેટલીક વાર કેટલીક હોસ્પિટલ્સમાં એવું હોય છે કે ઇન કેસ ઓફ ફાયર એ લોકો જે છે એક લિફ્ટ પ્રોવાઈડ કરેલી હોય છે કે તમે આ લિફ્ટનો યુઝ બી કરી શકો છો. ઇફ જો બેડરિડન ક્લાયન્ટને તમારે જો ઉપરથી નીચે લઈ જવાના હોય તો એવી ટ્રેનિંગ જે છે એમાં કોઈ વાર એવું શીખવાડે કે તમે લોકો આ સાઈડની લિફ્ટનો યુઝ કરી શકો છો ઇફ જો બેડરિડન ક્લાયન્ટ હોય તો, બીકોઝ બેડ જે છે આખો લિફ્ટની અંદર તમારે લઈ જવાનો એને બહાર કાઢવાનો એટલા માટે. સો મોસ્ટલી બેડરિડન ક્લાયન્ટ હોય તો એમને આપણે બેડ સાથે ઓર સ્ટ્રેચર સાથે જે છે મૂવ કરતા હોઈએ છીએ. આની અંદર પ્રાયોરિટી ઓર ટ્રાયજ ખબર છે કે ફાયર જે છે એ હોય તો એ વખતે જો તમારે રેસ્ક્યુ કરવાના હોય તો કોને રેસ્ક્યુ કરશો? જે ફર્સ્ટલી જે લીસ્ટ છે, રિસ્ક હશે એ કરીશ. સોરી, લીસ્ટ રિસ્ક હશે એ રીતે કરવાનું. એટલે કે જે લોકો ક્રિટિકલ કન્ડિશન વાળા છે કે પછી જે લોકોની કન્ડિશન એટલી ક્રિટિકલ નથી એ? એટલે આમાં કેવું હોય મેડમ કે જેની કન્ડિશન એવી હોય કે જેને ચાન્સીસ જ નહીં હોતા સર્વાઈવ કરવાના તો એને પછીથી કરાય, પણ જેના ચાન્સીસ છે સર્વાઈવ થઈ શકવાના તો પછી એને પહેલા કરવાના. એક્ઝેક્ટલી એવું હોય કે એક જ ફ્લોરની ઉપર એક સાઈડ આઈસીયુ છે અને એક સાઈડ જે છે એ જનરલ વોર્ડ છે, તો પહેલા જે છે જો ઇવેક્યુએટ કરવાના થાય એ ફ્લોરની ઉપર જો ફાયર થાય તો તમે કોને ઇવેક્યુએટ કરશો? સોરી, એવું એક સિનારીઓ હોય કે ફર્સ્ટ ફ્લોર છે, ચલો ફર્સ્ટ ફ્લોરની ઉપર જે છે એ આઈસીયુ બી છે અને જનરલ વોર્ડ પર છે. સો ફાયર જે છે એ ફ્લોરની ઉપર જ છે, તો તમારે પેશન્ટ જે છે ઇવેક્યુએટ કરવાના હોય તો ફર્સ્ટલી કયા ડિપાર્ટમેન્ટમાંથી પેશન્ટ જે છે એમને ઇવેક્યુએટ કરશો? જનરલ વોર્ડ. જનરલ વોર્ડ. એક્ઝેક્ટલી, જે લોકોને સર્વાઈવ કરવાના ચાન્સીસ વધારે છે એ લોકોને આપણે પહેલા ફર્સ્ટલી જે છે સેફ એરિયામાં ટ્રાન્સફર કરશું ને પછી જે છે તમે જે લોકોના ચાન્સીસ વધારે નથી, તમારી પાસે ટાઈમ છે તો પછી એમને પણ ટ્રાન્સફર કરવાના. સો એ રીતે પ્રાયોરિટી તમારે ડિસાઇડ કરી અને પેશન્ટ જે છે એમને ટ્રાન્સફર કરવાના. If client must be carried from the area of fire, appropriate transfer technique need to be used. If fire department personnel are at scene of fire, they will help evacuate clients. Now client જે છે એમને ટ્રાન્સફર કરવાના હોય તો એની ટેકનિક જે છે એપ્રોપ્રિએટ ટ્રાન્સફરની ટેકનિક યુઝ કરવાની, અને જો ફાયર ડિપાર્ટમેન્ટના પર્સનલ તમારી પાસે પ્રેઝન્ટ હોય તો પછી એ પણ તમને ઇવેક્યુએશનમાં હેલ્પ કરશે. રિમેમ્બર નેનોમિક્સ રેસ જે છે એ યાદ રાખવાનું એન્ડ પાસ જે છે બંને યાદ રાખવાનું કે રેસ જે છે એનાથી તમારે પ્રાયોરિટી સેટ કરી અને પછી ઇવેન્ટ જે ફાયરની ઇવેન્ટ છે એની અંદર તમારે કઈ રીતે પરફોર્મ કરવાનું છે અને પાસ મેથડ જે છે એમાં કઈ રીતે તમારે ફાયર એક્સટિંગ્યુશન જે છે એનો યુઝ કરવાનો છે. સો બંને નેમોનિક્સ જે છે બંને યાદ રાખજો કે રેસ શું છે અને પાસ શું છે. ઇલેક્ટ્રિકલ સેફટી. Electrical equipment must be maintained in good working order and should be grounded, otherwise it present a physical hazard. Remove equipments that is not in proper working order and notify appropriate staff. Now electrical equipments જે હોય છે એમને ગુડ વર્કિંગ ઓર્ડરની અંદર મેન્ટેન કરવામાં આવે છે અને જે એના જે વાયર્સ હોય છે એને ગ્રાઉન્ડેડ હોય છે વાયર્સ, બીકોઝ જો
ગમે ત્યાં વચ્ચે હશે તો પછી એનાથી ફિઝિકલ હેઝાર્ડ જે છે એ થવાના ચાન્સીસ વધારે છે એટલા માટે. અને ઇક્વિપમેન્ટ જે છે એમને રિમૂવ કરવામાં આવે જો પ્રોપરલી વર્કિંગ ના કરતા હોય તો. ને જે બી એપ્રોપ્રિએટ સ્ટાફ જે છે એમને નોટિફાઈ કરવામાં આવે છે. યુઝ 3 પ્રોન્જ ઇલેક્ટ્રિકલ કોર્ડ. ઇલેક્ટ્રિકલ કોર્ડનો યુઝ કરવામાં આવે તો એમાં 3 પ્રોન્જ વાળી ઇલેક્ટ્રિકલ કોર્ડ જે છે યુઝ કરે છે. ઇન અ 3 પ્રોન્જ electrical cord, the third longer prong of cord is ground. The other two prongs carry the power to the piece of electrical equipment. Now 3 prongs હોય છે. So એમાં first જે છે એ જે છે એ પાવર જે છે એને ગ્રાઉન્ડેડ કરશે અને બે જે છે એ બંને જે છે જે બી ઇલેક્ટ્રિસિટી જે છે એને જે ડિવાઇસ છે ત્યાં સુધી એને ટ્રાન્સફર કરશે. ચેક ઇલેક્ટ્રિકલ કોર્ડ્સ એન્ડ આઉટલેટ્સ ફોર exposed, frayed or damaged wires. જો ડેમેજ વાયર્સ હોય, કટ થયેલા વાયર્સ હોય ઓર ઓપન વાયર્સ હોય તો એના માટે તમારે એને ચેક કરવાનું ઇલેક્ટ્રિકલ ડિવાઇસને. ઓર કોર્ડ્સ જે છે એને ચેક કરો. અવોઇડ ઓવરલોડિંગ એની સર્કિટ. રીડ વોર્નિંગ લેબલ્સ ઓન ઓલ ઇક્વિપમેન્ટ્સ. નેવર ઓપરેટ અનફેમિલિયર ઇક્વિપમેન્ટ. નાવ જે બી ઇક્વિપમેન્ટ જે છે એના પરના લેબલિંગ જે છે એને રીડ કરો. ને જો એને અનફેમિલિયર ઇક્વિપમેન્ટ હોય કે જેનો તમે પહેલા યુઝ ના કર્યો હોય તો એને યુઝ કરવા માટે તમારે મેન્યુઅલ જે છે એનું રીડિંગ પ્રોપરલી કરવાનું. જેટલા બી વોર્નિંગ લેબલ જે છે એનું બરાબર તમે એને જોઈ લો, શીખી લો એકવાર, પછી જે છે એ ઇક્વિપમેન્ટનો યુઝ કરો. યુઝ સેફ્ટી એક્સટેન્શન કોર્ડ ઓનલી વેન એબ્સોલ્યુટલી નેસેસરી એન્ડ ટેપ ધેમ ટુ ધ ફ્લોર વિથ ઇલેક્ટ્રિકલ ટેપ. now જો એક્સટેન્શન વાયર જે છે એનો યુઝ કરતા હોઈએ જ્યારે નેસેસરી કન્ડિશન હોય ત્યારે તો એક્સટેન્શન વાયર જે છે એને ટેપ કરી રાખવાના જે બી ફ્લોર જે છે એ ઇલેક્ટ્રિકલ ટેપના યુઝ કરીને. નેવર રન ઇલેક્ટ્રિકલ વાયરિંગ અંડર કાર્પેટ. અંડર ધ કાર્પેટ જે છે એ તમારે વાયર જે છે ઇલેક્ટ્રિકલ વાયર્સ નહીં રાખવાના. નેવર પુલ અ પ્લગ બાય યુઝિંગ અ કોર્ડ. ઓલવેઝ grasp the plug itself. Never use electrical appliance near sink, bathtubs or other water sources. Always disconnect a plug from the outlet before cleaning equipment or appliances. Now જે બી plug જે છે firstly એને ડિસ્કનેક્ટ કરો આઉટલેટ જે છે એનાથી એની જગ્યાએથી અને પછી જે છે ઇક્વિપમેન્ટને ક્લીન કરો ઓર અપ્લાયન્સ જે છે એને ક્લીન કરો. બિકોઝ ઇલેક્ટ્રિસિટી જે છે મે બી સ્વિચ જે છે એ ખરાબ થઈ ગઈ તો ઇલેક્ટ્રિસિટી એમાંથી પાસ થઈ શકે છે એટલા માટે જે પણ પ્લગ જે છે એને તમે એનું જે હોલ્ડર છે પ્લગને હોલ્ડ કરીને પ્લગ આખો જે છે એને તમે ખેંચો, કોર્ડ જે છે એને ના ખેંચો. If client receive an electrical shock, turn off the electricity before touching the client. Now આ તો common sense છે કે if client જે છે એમને ઇલેક્ટ્રિકલ શોક લાગ્યો હોય તો તમારે ફર્સ્ટલી સ્વિચ ઓફ ટર્ન ઓફ કરી દેવાની પછી ક્લાયન્ટ જે છે એમને ટચ કરવાનું. Any electrical equipment that the client bring into the healthcare facility must be inspected for safety before use. If client જે છે એમના ઘરેથી કોઈ ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટ લઈને આવે છે તો એની સેફટી જે છે એ ફર્સ્ટલી ચેક કરવાની. Next is radiation safety. Know the protocols and guidelines of healthcare agency. જે બી healthcare agency જે છે એ લોકોના protocols જુઓ અને guidelines જે છે ચેક કરો જે પણ રેડિયેશન સેફટી જે છે એના માટે. લેબલ પોટેન્શિયલી રેડિયોએક્ટિવ મટીરિયલ્સ. રેડિયોએક્ટિવ મટીરિયલ્સ જે છે એનું લેબલિંગ પોટેન્શિયલી કરેલું હોય છે કે તમે જ્યારે બી રેડિયોલોજી ડિપાર્ટમેન્ટમાં એન્ટર થાવ તો જેટલા બી વોર્નિંગ સાઇન્સ જે છે ત્યાં લગાવેલા હોય છે, પોસ્ટર્સ લગાવેલા હોય છે. To reduce exposure to radiation, do the following. જો રેડિયેશન જે છે એનું એક્સપોઝર તમારે રિડ્યુસ કરવું હોય એની સાથે લિમિટ ધ ટાઈમ સ્પેન્ટ નિયર ધ સોર્સ. જે બી સોર્સ જે છે એની સાથેનો ટાઈમ જે છે તમે લિમિટ કરી દો. Make the distance from the source as great as possible. Use shielding device such as lead apron. જે પણ સોર્સ જે છે એનાથી ડિસ્ટન્સ રાખો તો સારું. અને જો તમે સોર્સની નજીકમાં જાઓ છો સો એના સરાઉન્ડિંગ એરિયામાં હોવ છો તો લીડ એપ્રોન્સનો જે છે યુઝ કરવાનો હોય છે કે લીડ એપ્રોન્સ જે છે એનો યુઝ કરીને તમે પ્રોસિજર કે કંઈ બી પરફોર્મ કરતા હોય તો ત્યાં પ્રેઝન્ટ રહી શકો. મોનિટર રેડિયેશન એક્સપોઝર વિથ અ ફિલ્મ ડોસીમીટર બેચ. નાવ રેડિયેશન એક્સપોઝર જે છે એના માટે ડોસીમીટર બેચ હોય છે જે રેડિયોલોજી ડિપાર્ટમેન્ટમાં જેટલા બી વર્ક કરતા હશે એમની પાસે બેચ હશે. એ બેચ જે છે એ કેટલા રેડિયેશનથી તમે એક્સપોઝ થયા છો એ મેઝર કરે છે. સો એના માટે જે છે તમારે
જે બી રેડિયેશન એક્સપોઝર જે છે એને મોનિટર કરવા માટે ડોસીમીટર બેચનો યુઝ કરીએ છીએ આપણે, કે એનો યુઝ કરી અને ફાઇન્ડ આઉટ કરી શકીએ કેટલા તમે એક્સપોઝ થયા છો રેડિયેશનથી. પ્લેસ ક્લાયન્ટ હુ હેઝ રેડિયેશન ઇમ્પ્લાન્ટ ઇન પ્રાઇવેટ રૂમ. ઇફ રેડિયેશન ઇમ્પ્લાન્ટ ક્લાયન્ટની અંદર પ્લેસ કરેલું હોય છે તો એવા ક્લાયન્ટ જે છે એમને સેપરેટ રૂમ પ્રોવાઈડ કરો. નેવર ટચ ડિસ્લોજ રેડિયેશન ઇમ્પ્લાન્ટ. કીપ ઓલ લિનન ઇન ક્લાયન્ટ્સ રૂમ અન્ટિલ ધ ઇમ્પ્લાન્ટ ઇઝ રિમૂવ. જે બી ક્લાયન્ટને રૂમની અંદર લિનન જે છે એ એવી ને એવી જ રહેવા દેવાની જ્યાં સુધી ઇમ્પ્લાન્ટ જે છે ક્લાયન્ટમાંથી રિમૂવ ન થઈ જાય ત્યાં સુધી. ડિસ્પોઝલ ઓફ ઇન્ફેક્શિયસ વેસ્ટ. હેન્ડલ ઓલ ઇન્ફેક્શિયસ મટીરિયલ એઝ હેઝાર્ડ. નાઉ ઇન્ફેક્શિયસ વેસ્ટ જે છે એનું કઈ રીતે ડિસ્પોઝલ કરવાનું, તો જેટલા બી ઇન્ફેક્શિયસ વેસ્ટ હશે એ જે છે એને હેઝાર્ડ આપણે કાઉન્ટ કરી અને પછી એને હેન્ડલ કરવાના. ડિસ્પોઝ ઓફ વેસ્ટ ઇઝ ડેઝિગ્નેટેડ એરિયાઝ ઓનલી. યુઝિંગ પ્રોપર કન્ટેનર્સ ફોર ડિસ્પોઝલ. નાઉ ડિસ્પોઝલ માટેના પ્રોપર કન્ટેનર્સ જે છે યુઝ કરવામાં આવે છે. મોસ્ટલી આપણે અહીંયા તો જે છે એ સેગ્રીગેશન માટેનો જે બાયોમેડિકલ વેસ્ટ મેનેજમેન્ટ જે છે તો એના જે રૂલ્સ જે છે આપણે ફોલો કરીએ છીએ. એન્શ્યોર દેટ ઇન્ફેક્શિયસ મટીરિયલ ઇઝ લેબલ પ્રોપરલી. જે ઇન્ફેક્શિયસ મટીરિયલ જે છે એને લેબલિંગ કરેલું હોય પ્રોપરલી. ઇફ બાયોકેમિકલ વેસ્ટ હોય, ન્યુક્લિયર વેસ્ટ છે ઓર એનાટોમિકલ વેસ્ટ છે, જેટલા બી ટાઈપના વેસ્ટ જે છે તો એને પ્રોપરલી તમે લેબલિંગ કરી અને પછી એને ડિસ્કાર્ડ કરો. ડિસ્પોઝ ઓફ ઓલ શાર્પ ઇમિડિયેટલી after use in closed puncture resistant disposal container that are leak proof and label or color coded. Now color coded જે બી puncture proof હોય છે કન્ટેનર ઓર અધર કન્ટેનર જે છે આપણે કલર કોડિંગ પ્રમાણે ડિસ્પોઝલ કરતા હોય છે તો જે શાર્પ મટીરિયલ જે છે એનો એ રીતે ડિસ્પોઝ કરવાનું, કે અહીંયા મોસ્ટલી જે છે એ બ્લુ કલર ની અંદર બ્લુ કલરની જે બી હોય છે કે ડસ્ટબિન હોય તો જે પણ પંક્ચર પ્રૂફ હોય છે સેમ એવું જો કોઈ ટબ કે એવું કશું હોય તો એની અંદર આપણે મોસ્ટલી ડ્રમનું બી યુઝ કરતા હોય છે. તો શાર્પ મટીરિયલ જે છે આપણે બ્લુ કલરની અંદર ડિસ્પોઝ કરતા હોય છે અને નીડલ્સ માટે જે છે પંચર પ્રૂફ વ્હાઇટ કલરનું જે છે બોક્સ જેવું એની અંદર આપણે ડિસ્પોઝ કરતા હોઈએ છીએ. સો એના માટેના જે બી ક્રાઇટેરિયાસ છે ઓર જેટલા બી રૂલ્સ જે છે એ પ્રમાણે તમે એને ફોલો કરી અને ડિસ્પોઝ કરો. નીડલ્સ should not be recap, bent or broken because of risk of accidental injury. Needle stick injury થવાના ચાન્સીસ છે એટલે આપણે નીડલ જે છે એને રિકેપ નહીં કરવાની, એને બ્રેક બી નહીં કરવાની ઓર બેન્ડ બી નહીં કરવાની. Physiological changes in older client that increase the risk of accidents. Now આ બધા જે છે ટોટલી સેફ એન્વાયરમેન્ટ પ્રોવાઈડ કરવા માટેનું હતું. નેક્સ્ટ એવું છે કે ફિઝિયોલોજીકલ ચેન્જીસ કયા કયા ક્લાયન્ટ્સની અંદર હશે. સો એ ચેન્જીસના લીધે ક્લાયન્ટ જે છે એલ્ડરલી ક્લાયન્ટ એમનામાં રિસ્ક જે છે ઇન્ક્રીઝ થઈ જાય છે, ફોલ ડાઉન થવાના ઓર ઇન્ફેક્શન થવાના ચાન્સીસ વધી જાય છે. તો ફર્સ્ટલી જે છે મસ્ક્યુલોસ્કેલેટલ ચેન્જીસ. Strength and function of muscle decreases. Joint become less mobile and bones become brittle. Postural changes and limited range of motion occurs. Now, musculoskeletal changes જે છે એમાં ટોટલી સ્ટ્રેન્થ જે છે ડિક્રીઝ થઈ ગયા છે. મસલ્સ જે છે એના ફંક્શન ડિક્રીઝ થઈ ગયા છે. જોઈન્ટ જે છે એ પણ લેસ મોબાઈલ હશે. સો મોબિલિટી જે છે ટોટલી અફેક્ટ થાય છે અહીંયા આગળ. બોન્સ જે છે બ્રિટલ થઈ ગયા હશે તો ઇઝીલી ફ્રેક્ચર થવાના ચાન્સીસ બી વધારે છે કે પેશન્ટ ઇફ ક્લાયન્ટ જે છે એલ્ડર હોય અને એ કોઈ પ્લેસ પરથી ફોલ ડાઉન થાય છે તો ફ્રેક્ચર થવાના ચાન્સીસ પણ વધી જાય. પોસ્ચરલ ચેન્જીસ અને લિમિટેડ રેન્જ ઓફ મોશન જે છે પ્રેઝન્ટ હશે. સો મોસ્ટલી જો બે એલ્ડરલી ક્લાયન્ટ હશે તો એમાં તમારે પોઝિશન જે છે એ તમારે ચેન્જ કરાવતા રહેવું પડશે, બીકોઝ કે મસલ્સ જે છે એમના સ્ટ્રેન્થ ડિક્રીઝ થઈ ગઈ છે. ચેન્જીસ જે છે એ પણ જે પોઝિશન ચેન્જ કરવાની થાય છે તો એ બી એ લોકો વીક હશે તો ચેન્જ નહીં કરી શકે એટલા માટે. રેન્જ ઓફ મોશન લિમિટેડ થઈ ગયું હશે સો એના લીધે સ્કિન જે છે એને ડેમેજ થવાના ચાન્સીસ વધારે છે. નર્વસ સિસ્ટમ ચેન્જીસ. Voluntarily and autonomic reflexes become slower. Decreased ability to respond to multiple stimuli occurs. Decreased sensitivity to touch occurs. Now nervous system જે છે એમાં જેટલી બી સેન્સિટિવિટી છે એન્ડ જે પણ સ્ટિમ્યુલાઈનો રિસ્પોન્સ જે છે એ લોકોનામાં ડિક્રીઝ થઈ જશે ને વોલન્ટરી ઓર ઓટોનોમિક રિફ્લેક્સીસ જે છે એ પણ સ્લો થઈ જશે. સો રિફ્લેક્સીસ તમે ચેક કરો તો એનું જે આઉટકમ તમને મળવું જોઈએ એ જે છે ઓછું મળશે.
કે રિફ્લેક્સિસ જે છે એ લોકોને આખી સેન્સરી સિસ્ટમ જે છે અફેક્ટ થાય તો એના લીધે રિફ્લેક્સિસ જે છે એમના સ્લોઅર થઈ ગયા હશે. સેન્સરી ચેન્જીસ, ડિક્રીઝ વિઝન એન્ડ લેન્સ એકોમોડેશન એન્ડ કેટરેક્ટ ડેવલપ્સ. નાવ વિઝન જે છે એ ડિક્રીઝ થઈ ગયું હશે. લેન્સ જે છે એકોમોડેશન એ પણ ડિક્રીઝ હશે. સો જેટલી શાર્પલી વસ્તુ જે છે આપણે આપણી આઈસથી જોઈ શકીએ એની જગ્યાએ એ લોકોનામાં અકોમોડેશન નહીં થાય તો જે શાર્પલી એ લોકોનું વિઝન જે છે એ પણ નહીં હોય. કેટરેક્ટ જે છે એ ડેવલપ થશે. ડિલે ટ્રાન્સમિશન ઓફ હોટ એન્ડ કોલ્ડ ઇમ્પલ્સીસ અકર્સ. Impaired hearing develops with high frequency tones less perceptible. Now જે હિયરિંગ જે છે એ ડિલે થઈ જશે એન્ડ જે હોટ એન્ડ કોલ્ડ જે છે ઇમ્પલ્સીસ એના જે ટ્રાન્સમિશન જે છે એ પણ ડિલે થશે કે આપણને જેટલું જલ્દી કોઈને ટચ કરીને હોટ જે છે એ લાગે તો સેમ એ લોકો જે છે એટલું જલ્દી ઇમ્પલ્સીસ જે છે એ ટ્રાન્સફર જ નહીં થાય તો પછી જેટલું જલ્દી આપણે ગરમ વસ્તુ કે પછી ઠંડી વસ્તુ જે છે એનાથી ઇમ્પલ્સ ટ્રાન્સફર થાય છે એટલું જલ્દી એમનામાં ટ્રાન્સફર નહીં થાય બીકોઝ નર્વસ સિસ્ટમ અફેક્ટ છે જોડે જોડે સેન્સરી ચેન્જીસની અંદર બી સેન્સીસ એમના જે છે અફેક્ટેડ છે એટલા માટે. Genitourinary changes, increase nocturia and occurrence of incontinence may occur. Now nocturia જે છે નાઇટ ટાઈમ યુરિન વોઇડિંગ કરવાનું જે છે ઇન્ક્રીઝ થઈ જશે એન્ડ જે ઇનકોન્ટિનન્સ છે એ બી પ્રેઝન્ટ હોઈ શકે છે કે ડ્રીપ જે બી ક્લાયન્ટ હશે તો એના જે સ્પિન્ચર્સ જે છે એના પર કંટ્રોલ નહીં રહે. સો કંટ્રોલ નહીં રહે તો પછી એના લીધે ઇનકોન્ટિનન્સ બી પ્રેઝન્ટ હશે. સો આ બધા જે છે ફિઝિયોલોજીકલ ચેન્જીસ હતા કે એડલ્ટ ક્લાયન્ટ હોય તો એની અંદર આ બધા ચેન્જીસના લીધે જે પણ એક્સિડન્ટ થવાના રિસ્ક જે છે ઇન્ક્રીઝ થઈ જાય છે. રિસ્ક ફોર ફોલ અસેસમેન્ટ. નાઉ રિસ્ક ફોર ફોલ અસેસમેન્ટ જે છે આપણે કરતા હોય છે એલ્ડર ક્લાયન્ટમાં should be client center and include the use of fall risk scale per agency procedure. Fall risk assessment માટેનો સ્કેલ જે છે એ અકોર્ડિંગ ટુ એજન્સી પોલિસી જે છે તમારે એનો યુઝ કરવાનો કે ફોલ રિસ્કનું અસેસમેન્ટ જે છે એના માટેના સ્કેલ જે છે ડિસાઇડ કરેલા હોય છે. ઇન્ક્લુડ ક્લાયન્ટ્સ ઓન પરસેપ્શન ઓફ ધેર risk factors for falls and their method to adapt to these factors. Areas of concern may include gait stability, muscle strength, coordination, balance and vision. now આ બધા જે છે કન્સર્ન એરિયા છે કે જેની અંદર જે આપણે મોસ્ટલી ચેન્જીસ જોયા હતા ફિઝિયોલોજીકલ ચેન્જીસ સો એ ચેન્જીસ જે છે એના લીધે જે છે કયા કયા એરિયાઝની અંદર તમારે જે છે એ થોડું ધ્યાન રાખવાનું. તો જે મસલ જે છે એના લીધે ગેટ સ્ટેબિલિટી જે છે જોવાનું, મસલ સ્ટ્રેન્થ જે છે ડિક્રીઝ થઈ ગઈ હશે તો તમારે એ જે છે એનું અસેસમેન્ટ કરવાનું, કોઓર્ડિનેશનનું અસેસમેન્ટ કરવાનું, બેલેન્સ એન્ડ વિઝન જે છે એનું પણ અસેસમેન્ટ કરો. now જે ફોલ રિસ્ક અસેસમેન્ટ જે છે એને મેઝરિંગ કરવા માટેના સ્કેલ્સ હોય છે તમે લોકો મે બી યુઝ કરતા હશો કે સ્કેલ્સ જે છે એના પરથી તમે સ્કોર ડિસાઇડ કરો અને સ્કોર જે છે એના પરથી ખબર પડે કે હાઈ રિસ્ક ઓફ ફોલ છે ઓર મોડરેટ રિસ્ક ઓફ ફોલ છે ઓર નો રિસ્ક પ્રેઝન્ટ છે એવું. યાદ છે કોઈને સ્કેલનું નામ કે કયો સ્કેલનો યુઝ કરો છો? હોસ્પિટલ્સની અંદર ઓર હેલ્થ કેર એરિયાઝ જે હોય છે એમાં મોસ્ટલી સ્કેલ્સનો યુઝ કરવામાં આવે છે. ઓર કયા કયા પોઈન્ટ્સ જે છે તમે જુઓ છો ફોલ રિસ્ક અસેસમેન્ટ માટે? નહીં ખબર મેડમ. રિસ્ક અસેસમેન્ટ માટે જે છે આપણે કેટલાક પોઈન્ટ જે છે એ ફાઇન્ડ આઉટ કરવાના છે ક્લાયન્ટની અંદર. સો એમાં જેટલા બી આ મસલ ગેટ જે છે જે પોસ્ચરલ ગેટ જે છે આપણે ચેક કરીએ છીએ એમાં મોસ્ટલી એવું હોય છે કે રિસ્ક ઓફ ફોલિંગ જે છે એમાં ફર્સ્ટલી પ્રીવિયસ એક્સિડન્ટ ઓર પ્રીવિયસ હિસ્ટ્રી ચેક કરીએ છીએ આપણે કે પ્રીવિયસલી ક્લાયન્ટની અંદર ફોલ રિસ્કની હિસ્ટ્રી હતી કે નહીં એ આપણે ચેક કરીએ છીએ. દેન આફ્ટર જે છે એ ગેટ જે છે ચેક કરીએ છીએ કે એ લોકો સ્ટેબલી બેલેન્સ રાખી અને ચાલી શકે છે કે નહીં. એ જો નથી ચાલી શકતા તો વીક હશે તો મે બી એ લોકો જે છે એ આસિસ્ટિવ ડિવાઇસીસ જે છે એનો યુઝ કરતા હશે જેમ કે કેન્સ છે, વોકર્સ છે એનો યુઝ કરતા હશે. સો એ તમારે અસેસમેન્ટની અંદર ફાઇન્ડ આઉટ કરવાનું કે તમે ક્લાયન્ટને પૂછો
કે એ લોકો કેનનો યુઝ કરે છે કે લાકડીનો યુઝ કરીને ચાલે છે ઓર વોકરનો યુઝ કરીને ચાલે છે ઓર કોઈનો સપોર્ટ લઈને ચાલે છે તો એ પ્રમાણે તમારે જે છે નંબરિંગ પ્રોવાઈડ કરવાના હોય એ રીતે જે છે આખું એક સ્કેલ હોય છે તમારે અસેસમેન્ટ કરવાનું હોય છે વિઝન ચેક કરવાનું હોય છે કે એમાં એક્યુટી વિઝનની કેટલી છે તમે ચેક કરો કોઓર્ડિનેશન જે છે ચેક કરવાનું આ રીતે જે છે આખું અસેસમેન્ટ ફોર્મ હોય છે એટલે કે સ્કેલ હોય છે એના થ્રુ અસેસ કરી અને પછી તમે સ્કોર જે છે એ ક્લાયન્ટનું જે છે ટોટલ કરીને ફાઇન્ડ આઉટ કરવાનો અને સ્કોરના બેઝ પરથી તમને ખબર પડે કે ફોલ રિસ્કનું કેટલા ચાન્સીસ છે assess with client any concern about their immediate environment, including stairs, use of throw rugs, grab bars, or raised toilet seat, or environmental lighting. Now, client જે છે એમને તમે અસેસ કરો કે જેટલા બી કન્સર્ન્સ આપણે આગળ જોયા કે વિઝન રિલેટેડ કોઓર્ડિનેશન રિલેટેડ જે પ્રોબ્લેમ છે ઓર મસલ સ્ટ્રેન્થના રિલેટેડ કેટલા પ્રોબ્લેમ્સ હોઈ શકે છે તો એના માટે તમારે એન્વાયરમેન્ટનું અસેસમેન્ટ કરવાનું સ્ટેર્સ જે છે ચેક કરો કે સ્ટેર્સ જે છે એના સાઈડમાં રેલિંગ છે કે નહીં ઓર સ્ટેર્સની અંદર ગમે તે કોઈ બી વસ્તુ ગ્રેપ કરવા માટે છે કે નહીં એમની પાસે થ્રો રગ્સ જે છે એ પ્રેઝન્ટ એટલે એનો યુઝ કરે છે કે નહીં એ તમે ચેક કરો બીકોઝ જો એ હશે તો મે બી સ્લીપરી રગ્સ જે કેવું હશે ફ્લોર હશે તો એમાં ફોલ થવાના ચાન્સીસ વધારે છે એટલા માટે ગ્રેપ બાર્સનો જે છે યુઝ કરે છે કે નહીં એ ચેક કરો કે એમનો જે બાથરૂમ છે કે વોશરૂમ છે તો એની અંદર ગ્રેપ બાર્સ પ્રેઝન્ટ છે કે નહીં ચેક કરી લો જે ટોયલેટ સીટ જે છે એ રેઝ છે કે નહીં એન્વાયરમેન્ટલ લાઇટિંગ જે છે ચેક કરો કે જે રૂમની અંદર ઓર જે પ્લેસની અંદર છે ત્યાં લાઇટિંગ જે છે પ્રોપર છે કે નહીં review or analyze the medications both prescription and non-prescription that the client is taking that could have or adverse effect that could place client at risk for fall નાવ જે બી મેડિકેશન લેતા હોય છે એનું બી રિવ્યુ લઈ લો એકવાર ચેક કરી લો એનાલાઇઝ કરી લો કે જેટલી પ્રિસ્ક્રાઇબ મેડિકેશન છે અને નોન પ્રિસ્ક્રાઇબ મેડિકેશન છે બંને ચેક કરો મે બી મેડિકેશન જે છે એના એડવર્સ ઇફેક્ટ ઓર સાઇડ ઇફેક્ટની અંદર એવું હોય કે ડિઝીનેસ પ્રેઝન્ટ હોય નોઝિયા વોમિટિંગ કે ગમે તે પ્રેઝન્ટ હોય ઓર કેટલીક મેડિસિન જે છે એ ન્યુરોલોજીકલ સિસ્ટમને અફેક્ટ કરતી હોય તો સો પરસેપ્શન જે છે એને અફેક્ટ કરતી હોય તો એના માટે હેલ્યુસિનેશન ઇલ્યુઝન એવા બી સાઇડ ઇફેક્ટ હોય સેડેટિવ્સનો યુઝ કરતા હોય તો એના લીધે પણ ઇફેક્ટ થતી હોય એટલા માટે મેડિકેશન જે છે એનું પ્રિસ્ક્રિપ્શન ચેક કરો જે બી પ્રિસ્ક્રાઇબ મેડિકેશન હોય અને નોન પ્રિસ્ક્રાઇબ હોય બંને સો એ ચેક કરો તો ખબર પડે કે ક્લાયન્ટની અંદર કોઈ રિસ્ક ફોર પ્રેઝન્ટ છે કે નહીં determine any schedule procedure that pose risk to client જે બી પ્રોસિજર્સ જે છે શેડ્યુલ પ્રોસિજર્સ એ ચેક કરો કે મે બી એ પ્રોસિજર્સના લીધે ક્લાયન્ટની અંદર રિસ્ક ઓફ ફોલ છે કે નહીં ચેક કરવાનું મેઝર્સ ટુ પ્રિવેન્ટ ફોલ્સ નાવ ફોલ જે છે એને પ્રિવેન્ટ કરવા માટેના કયા કયા મેઝર્સ હોય છે મોસ્ટલી જે છે એ જે આપણે સ્કોર જે છે એ ફાઇન્ડ આઉટ કર્યા પછી એના પરથી જો માઇલ્ડ રિસ્ક છે મોડરેટ રિસ્ક છે ઓર હાઈ રિસ્ક છે તો એના બેઝ પર આપણે જે છે પ્રિવેન્શન માટેના સ્ટેપ્સ લેતા હોઈએ છીએ સો કયા કયા મેઝર્સ છે પ્રિવેન્શનના assess clients risk for falling use agency fall risk assessment scale now scale નો યુઝ કરી અને તમે અસેસ કરો કે કેટલા સ્કેલના બેઝ પર કેટલા સ્કોર પર ક્લાયન્ટ છે ઓર કયા લેવલ પર ક્લાયન્ટ છે કે ફોલ રિસ્ક થવાના કેટલા ચાન્સીસ છે assign client at risk for falling to a room near the nurse station now આ જે છે યાદ રાખજો કે જે ક્લાયન્ટ જે છે એ લોકોના રિસ્ક ફોર ફોલિંગ જે છે હાઈ રિસ્ક હોય એવા ક્લાયન્ટ જે છે એમને નિયર ધ નર્સિંગ સ્ટેશન તમારે રૂમ રાખવાનું કે તમે જ્યારે બી ડેલિગેશન ઓર પ્રાયોરિટી વાળો ક્વેશ્ચન હોય મે બી એમાં તમે જુઓ કે રિસ્ક ફોર ફોલિંગ વાળું ક્લાયન્ટ છે તમે ડાયરેક્ટલી એવું નહીં કે ક્લાયન્ટ જે છે એમના રિસ્ક ઓફ ફોલિંગ છે મે બી એની કન્ડિશન એવી હશે ઓર મેડિકેશન એની સાઇડ ઇફેક્ટ એવી હશે મોસ્ટલી જે છે એ જે સાયકેટ્રિક ક્લાયન્ટ હોય છે એ લોકોનામાં વધારે આ ક્વેશ્ચન જે છે હોતા હોય છે કે જો રિસ્ક ફોર ફોલિંગ કે એવું કશું હોય તેવા ક્લાયન્ટ જે છે એમને રૂમ જે છે પ્રોવાઈડ કરો તમે ત્યારે એ વખતે રૂમ જે છે નર્સિંગ સ્ટેશનની નિયર બાય રૂમ હોય એ પ્રોવાઈડ કરવાની alert all personnel to clients risk for falling use agency fall risk alert procedures and methods as necessary now જે બી પર્સનલ છે એમને એલર્ટ કરી દો કે ક્લાયન્ટ જે છે એમનું રિસ્ક ફોર ફોલિંગ જે છે એ છે કે ક્લાયન્ટ જે છે એ લોકોના એનામાં ઇઝીલી એ ફોલ ડાઉન થઈ શકે છે સો એ જે છે એના માટેની જે બી એજન્સી પોલિસીઝ હોય છે રિસ્ક ફોર ફોલ જે છે એના અલર્ટ કરવા માટે બી તમે
કઈ પ્રોસિજર જે છે તમારે પરફોર્મ કરવાની ઓર મેથડ્સ કઈ છે એ તમને ખબર હોવી જોઈએ. એ પ્રમાણે જે છે તમે સ્ટેપ્સ જે છે લો. અસેસ ક્લાયન્ટ્સ ફ્રીક્વન્ટલી, ઓરિએન્ટ ધ ક્લાયન્ટ ટુ ફિઝિકલ સરાઉન્ડિંગ. જે બી સરાઉન્ડિંગ એરિયા છે એનાથી તમે ઓરિએન્ટ કરી દો કે ઇઝીલી એ લોકો એમની જાતે જે છે એ ફરી શકે. કોઈ વચ્ચે હર્ડન્સ કે કોઈ ક્લટર્સ પ્રેઝન્ટ છે કે નહીં એકવાર તમે જોડે બી ચેક કરી લો. ઇન્સ્ટ્રક્ટ ધ ક્લાયન્ટ ટુ સીક આસિસ્ટન્સ વેન ગેટિંગ અપ. ક્લાયન્ટ જે છે એમને તમે ઇન્સ્ટ્રક્ટ કરો કે તમે જ્યારે ઊભા થવું હોય કાં તો તમને કોઈ બી પોઝિશન ચેન્જ કરી હોય એ વખતે આસિસ્ટન્સ જે છે એ લે કે હેલ્પ જોઈએ તો એમને એ લે. એક્સપ્લેન ધ યુઝ ઓફ નર્સ કોલ સિસ્ટમ. નર્સ જે બી કોલ સિસ્ટમ હોય છે એને એક્સપ્લેન કરી દો કે આ રીતે જે છે આ કોલ બેલ જે છે એને તમે જ્યારે બી તમારે પોઝિશન ચેન્જ કરી હોય ઓર તમારે આસિસ્ટન્સ જોઈતું હોય તો તમે આ કોલ બેલનો યુઝ કરી શકો છો. Use safety devices such as floor pads and bed or chair alarms that alert healthcare personnel of the person getting out of bed or chair. Now safety device નો યુઝ કરવાનો કે જે ફ્લોર પેડ્સ હોય છે એનો યુઝ કરો ઓર જે અલાર્મિંગ સિસ્ટમ્સ હોય છે કે બેડ ઓર ચેર હોય છે એની અંદર અલાર્મ્સ હોય છે કે જ્યારે બી ક્લાયન્ટ જે છે એ મે બી બેડ પરથી ઊભું થાય ઓર ચેર પરથી ઊભું થાય તો અલાર્મ્સ જે છે એની જાતે એલર્ટ કરી દે જે બી હેલ્થકેર પર્સનલ છે એમને. Keep the bed in the low position with side rails adjusted to safe position. જે બી સાઇડ રેલ જે છે એ સેફ પોઝિશનમાં રાખી અને બેડ જે છે એની લેવલ જે છે એ લો પોઝિશન પર રાખવાનું. લોક ઓલ બેડ્સ, વ્હીલચેર એન્ડ સ્ટ્રેચર્સ. જે બી બેડ્સ છે સ્ટ્રેચર્સ જે છે એને લોક કરી દો. કીપ ક્લાયન્ટ્સ પર્સનલ આઇટમ વિધિન ધેર રીચ. એલિમિનેટ ક્લટર એન્ડ ઓબ્સ્ટેકલ ઇન ક્લાયન્ટ્સ રૂમ. જે બી ઓબ્સ્ટેકલ્સ છે ઓર ક્લટર્સ હોય છે એને તમે ક્લાયન્ટના રૂમમાંથી એલિમિનેટ કરી દો. પ્રોવાઈડ adequate lighting, reduce bathroom hazards, maintain client's toileting schedule throughout the day. Throughout the day જે છે ક્લાયન્ટનું ટોયલેટિંગ શેડ્યુલ જે છે મેન્ટેન કરો. વોશરૂમ ઓર બાથરૂમ જે હોય છે એની અંદર જે બી હેઝાર્ડ જે છે એને રિડ્યુસ કરો. ગ્રેબ બાર જે છે એ પ્લેસ કરવાના હોય છે. ટોયલેટ સીટ જે છે એ હાઈ છે કે લો છે એ તમે ચેક કરી લો. તો બધા જે છે હતા પ્રિવેન્ટિવ મેઝર્સ જે છે. Measures to promote safety in ambulation for the client. Gate belt may be used to keep the center of gravity midline. Now જે બી ક્લાયન્ટ જે છે એમને એમ્બ્યુલેશન કરવાના હોય કે એમને જ્યારે પણ મૂવ કરાવવાના હોય તો એ વખતે કયા મેઝર્સ જે છે લેવાના. ફર્સ્ટલી જે છે ગેટ બેલ્ટનો યુઝ કરવામાં આવે છે કે જેનાથી ક્લાયન્ટ જે છે એમને સેન્ટર ઓફ ગ્રેવિટીની અંદર રાખવામાં આવે. પ્લેસ બેલ્ટ ઓન ક્લાયન્ટ પ્રાયર ટુ એમ્બ્યુલેશન. પ્રાયર ટુ એમ્બ્યુલેશન જે છે બેલ્ટ જે છે એ પ્લેસ કરી દેવામાં. એન્સર્કલ ધ ક્લાયન્ટ્સ વેસ્ટ with the belt. Hold on to the side or back of the belt so that the client does not lean to one side. Return the client to bed or nearby chair if client develops dizziness or becomes unsteady. When finished safely ambulating the client, remove belt and replace it in its appropriate storage area. Now belt નો યુઝ કરી અને જે વેસ્ટ વાળો પાર્ટ જે છે ત્યાં બેલ્ટ જે છે એને પ્લેસ કરી દેવામાં આવે છે. ક્લાયન્ટનો વેસ્ટ જે છે એની આખી સરાઉન્ડિંગ જે છે એને એન્સર્કલ કરી દેવામાં આવે અને પછી જે બેક વાળો જે છે સાઈડ ઓર બેક વાળો બેલ્ટ જે પાર્ટ જે છે બેલ્ટમાં એને હોલ્ડ કરવામાં આવે અને પછી ક્લાયન્ટ જે છે એમને ટ્રાન્સફર કરવામાં આવે કે ઇન કેસ તમે સ્ટ્રેચરમાંથી ઓર વ્હીલચેરમાંથી જે છે બેલ્ટનો યુઝ કરી અને પછી ક્લાયન્ટને બેડની અંદર ટ્રાન્સફર કરતા હોય તો ઓર નિયર બાય ચેરની અંદર તમે બેડમાંથી ટ્રાન્સફર કરતા હોય તો. જોઈન્ટ કમિશન 2018 નેશનલ પેશન્ટ સેફટી ગોલ્સ જે છે એ પ્રોવાઈડ કરે છે. સો ફર્સ્ટલી જે છે ઇમ્પ્રુવ એક્યુરેસી ઓફ ક્લાયન્ટ આઈડેન્ટિફિકેશન. ક્લાયન્ટ આઈડેન્ટિફિકેશન જે છે એની એક્યુરેસી જે છે ઇમ્પ્રુવ કરો. ઇમ્પ્રુવ ધ ઇફેક્ટિવનેસ ઓફ કમ્યુનિકેશન અમોંગ કેર ગિવર્સ. જે બી કેર ગિવર્સ જે છે એમની અંદર ઇફેક્ટિવ કમ્યુનિકેશન જે છે એ હોવું જોઈએ. પેશન્ટ સેફટી ગોલ્સ જે છે મોસ્ટલી ઇન્ફેક્શન પ્રિવેન્શન વીક હમણાં જ ગયું કદાચ જો તમારે હોસ્પિટલની અંદર સેલિબ્રેટ કર્યું હોય તો. કર્યું હતું કોઈના હોસ્પિટલમાં ઓર કોઈ જોયું છે? No, ma'am. ઓકે. Two questions છે, sorry. ઇન્ફેક્શન પ્રિવેન્શન વીક હમણાં જ ગયું ને?
એની અંદર એવું હોય છે કે મોસ્ટલી ઝાયડસની અંદર એવું હોય છે કે લોકો ઇન્ફેક્શન પ્રિવેન્શન વીક જે છે એ સેલિબ્રેટ કરે અને થ્રુ આઉટ ધ વીક જે છે આ પેશન્ટ સેફ્ટી ગોલ્સ જે છે સો એ ગોલ્સના બેઝ પર એ લોકો જે છે એ આખું એક્ઝિબિશન ને એવું પ્રિપેર કરતા હોય છે. અમે જ્યારે સ્ટુડન્ટ હતા તો અમારી પાસે કરાયું હતું કે એ લોકોએ જે ગોલ્સ જે છે 7 or 8 ગોલ્સ જે હતા એ પ્રમાણે જે છે એ અમને ડિવાઈડ કરી દીધા હતા અને એના બેઝ પર જે છે ગોલ્સના બેઝ પર તમારે ચાર્ટ્સ પ્રિપેર કરવાના, ઇન્ફોર્મેશન કલેક્ટ કરવાની અને પછી તમારે એક્ઝિબિશન જે છે પરફોર્મ કરવાનું હોય. સો ફર્સ્ટ એમાં એવું હતું કે આઈડેન્ટિફિકેશન જે છે ચેક કરવાનું. એના માટે જે બી આઈડેન્ટિફિકેશન બેલ્ટને યુઝ કરીએ છીએ આપણે ઓર જે સ્ટીકર્સ છે એનો યુઝ કરીએ છીએ. એમાં સેમ નેમના પર્સન હોય તો એમના માટે તમારે શું કરવાનું એ બધું જે છે એ આઈડેન્ટિફિકેશન એક્યુરેસીની અંદર આવશે. સેકન્ડમાં એવું હતું કે કમ્યુનિકેશનની ઇફેક્ટિવનેસ હોવી જોઈએ. સો જે શિફ્ટિંગ ચેન્જ થાય છે ઓર તમે બીજા કોઈ સ્ટાફ મેમ્બર સાથે કમ્યુનિકેટ કરો છો, કેરગીવર સાથે કમ્યુનિકેટ કરો છો તો એ ઇફેક્ટિવ કમ્યુનિકેશન હોવું જોઈએ. કમ્યુનિકેશન એરર્સ જે છે, બેરિયર્સ જે છે એ વચ્ચે ના આવવા જોઈએ. સો જે બી ઇફેક્ટિવનેસ છે કમ્યુનિકેશનની એને ઇમ્પ્રૂવ કરવાનું. થર્ડ સેફ્ટી ગોલ્સ હતો કે જે મેડિકેશન જે છે એનું સેફ યુઝ કરવાનું, કે રાઇટ્સ જે છે એના ફોલો થવા જોઈએ અને રાઇટ્સ ફોલો કરીને મેડિકેશન જે છે પ્રોવાઈડ કરવાની. ફોકસ ઓન રિસ્ક પોઈન્ટ્સ રિલેટેડ ટુ મેડિકેશન રિકોન્સિલેશન. જે બી મેડિકેશન રિકોન્સિલેશન જે છે એના જે બી રિસ્ક પોઈન્ટ જે છે એના પર ફોકસ કરવાનું. નેક્સ્ટ જે હતું એ રિડ્યુસ ધ હાર્મ એસોસિએટેડ વિથ ક્લિનિકલ એલાર્મ સિસ્ટમ્સ. જે ક્લિનિકલ એલાર્મ સિસ્ટમ જે છે એના રિલેટેડ જે બી હાર્મ જે છે એને રિડ્યુસ કરવાની, કે એલાર્મ સિસ્ટમ જે છે એને કઈ રીતે તમે ઓપરેટ કરો અને જે હાર્મ થાય છે એને તમે રિડ્યુસ કરો. Reduce the risk of healthcare associated infection. Now, hospital acquired infection or healthcare associated infection જે છે એના રિસ્કને કઈ રીતે રિડ્યુસ કરવાના. સો એ પણ જે છે એ ગોલની અંદર આવે. આઈડેન્ટિફાય ક્લાયન્ટ સેફ્ટી રિસ્ક. જે બી ક્લાયન્ટ સેફ્ટી રિસ્ક જે છે એને આઈડેન્ટિફાય કરવાના. એન્ડ પ્રિવેન્ટ મિસ્ટેક્સ ઇન સર્જરી. સર્જરીઝ જે છે એમાં મિસ્ટેક જે છે એને પ્રિવેન્ટ કરવાની. સો એના માટે આખું સર્જરી જે છે એની અંદર સાઇન આઉટ, ટાઈમ આઉટ જે છે બધા જે રૂલ્સ જે હોય છે ઓર પોલિસીઝ જે હોય છે એ બધી ફોલો કરવાની. જે પણ સર્જિકલ સાઇટ માર્કિંગ છે ત્યાંથી લઈને એન્ટીબાયોટિક પ્રોફાઇલેક્સિસ છે અને લાસ્ટમાં જે છે પોસ્ટ ઓપરેટિવની અંદર મોનિટરિંગ કરવાનું. સો આ બધા જે છે એ ગોલ્સ જે છે એ હોય છે કે પેશન્ટ સેફ્ટી ગોલ્સ હોય છે કે કઈ રીતે તમે પેશન્ટ જે છે એને સેફ એન્વાયરમેન્ટ પ્રોવાઈડ કરો. સો આ 4 ગોલ્સ જે છે એ ફોલો થવા જોઈએ. Now, next is steps to prevent injury to healthcare workers. Now, healthcare workers જે છે એમને ઇન્જુરી ના થાય સો એના સ્ટેપ્સ કયા કયા છે કે પેશન્ટ જે છે એમની સેફ્ટી બી ઇમ્પોર્ટન્ટ છે બટ એઝ વેલ એઝ જે બી હેલ્થકેર વર્કર્સ જે છે એમની બી સેફ્ટી ઇમ્પોર્ટન્ટ છે. સો એના સ્ટેપ્સમાં ફર્સ્ટ છે યુઝ અવેલેબલ સેફ્ટી ઇક્વિપમેન્ટ્સ. જે બી સેફ્ટી ઇક્વિપમેન્ટ્સ અવેલેબલ હોય એનો યુઝ કરવાનો. કીપ ધ વેઇટ ટુ બી લિફ્ટેડ એઝ ક્લોઝ ટુ ધ બોડી એઝ પોસિબલ. હવે જે વેઇટ જે છે તમે લિફ્ટ કરો છો એ તમારા બોડીથી ક્લોઝ હોવું જોઈએ અને બોડીના સેન્ટરમાં હોવું જોઈએ. એટલે કે બોડીના સેન્ટર વાળો જે એરિયા છે એની અંદરથી તમારે એનો યુઝ કરી અને તમારે જે બી વસ્તુ જે છે એને લિફ્ટ કરવાની છે એને લિફ્ટ કરવાની. બેન્ડ એટ નીઝ. કેટલીક વાર જે છે આપણે કોઈ વસ્તુ નીચે પડી હોય છે તો ડાયરેક્ટલી શું કરીએ છીએ કે વેસ્ટ જે છે ત્યાંથી બેન્ડ થઈ અને એ વસ્તુ ઉઠાવીએ છીએ. બટ એની જે ટેકનિક જે છે એવું છે કે નીથી બેન્ડ થઈ અને પછી જે પણ વસ્તુ જે છે તમારે ઉઠાવવાની છે તમારે એને હોલ્ડ કરીને પછી ઉઠાવો. ટાઇટન એબ્ડોમિનલ મસલ્સ એન્ડ ટક ધ પેલ્વિસ. મેન્ટેન ટ્રંક erect and knees bent so that multiple muscle groups work together in coordinated manner. Now, કોઈ હેવી લિફ્ટિંગ કરવાનું હોય તો જે પણ મસલ્સ જે છે એને એનો યુઝ કરો કે જેટલા મલ્ટિપલ મસલ્સ જે છે એનો યુઝ કરીને તમે કોઓર્ડિનેટ કરી અને વર્ક કરો. કે એવું ના થાય કે તમે કોઈ ઇમ્પ્રોપર ટેકનિકનો યુઝ કરી અને ડાયરેક્ટલી કેટલીક વાર આપણને પણ એવું થતું હોય છે કે કોઈ બી વસ્તુ જે છે એકદમ ઝટકા સાથે આપણે લેવા જઈએ ને તો મસલ જે છે આપણા સ્ટ્રેચ થાય તો પછી પેઇન થાય. સેમ એવું જે છે હેવી લિફ્ટિંગ તમે કરવા જાઓ તો કેટલીક વાર જે છે એ બેઝથી બેન્ડ થઈને કરવા જઈએ છીએ આપણે. એના લીધે વર્ટિબ્રલ કોલમ જે છે એને ઇફેક્ટ થતી હોય છે. સો એટલા માટે જે નીઝ જે છે એનાથી બેન્ડ થઈ અને પછી જે પણ તમે બોક્સ કે જે બી હોલ્ડ કરતા હોય એને તમે હોલ્ડ કરી અને પછી ધીમે ધીમે તમારે જે છે સ્ટેન્ડ થવાનું. Restraints.
સેફ્ટી ડિવાઇસીસ જે છે એની અંદર રિસ્ટ્રેન્સ જે છે, રિસ્ટ્રેન્સ are protective device used to limit the physical activity of client or to immobilize client or extremities. Restraints જે છે આપણે આગળ બી શીખી ગયા હતા કે restraints જે છે એના રિલેટેડ કઈ કઈ પોલિસીઝ હોય છે હોસ્પિટલ્સ ની અંદર. મોસ્ટલી જે છે આપણે એક્સ્ટ્રીમિટીઝ જે છે એને ઇમોબિલાઇઝ કરવા માટે, ફિઝિકલ એક્ટિવિટી જે છે એને ઇમોબિલાઇઝ કરવા માટે restraints જે છે એનો યુઝ કરતા હોઈએ છીએ. The agency policy should be checked and follow when using side rails. Side rails જે છે એના માટે તમારી એજન્સી પોલિસીઝ જે છે ચેક કરો અને પછી સાઇડ રેલ્સ જે છે એનો યુઝ કરવાનો. કે લાસ્ટ ટાઈમ બી મેં કહ્યું હતું મે બી જે છે ક્લાયન્ટ જે જનરલી હોય છે કે જે લોકોનામાં ફોલ રિસ્ક ને એટલે બધા ચાન્સીસ નથી હોતા તે લોકોનામાં 3 સાઇડ રેલ્સ જે છે અપ હોય છે, 1 જે છે એ ડાઉન હોય છે. તો તમે 4 સાઇડ રેલ્સ જે છે બધી સાઇડ રેલ્સ જે છે અપ કરી દો તો એનો મિનિંગ કે ક્લાયન્ટ જે છે એને તમે રિસ્ટ્રિક્ટ કરો છો. સો એના માટે તમારે કેટલીક વાર જે છે એ ફોર્મ ફિલઅપ ને એવું કરવાનું હોય છે કે રિસ્ટ્રેન કરતા પહેલા. સો જે એજન્સીની પોલિસી હોય એ પ્રમાણે તમારે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન ફોલો કરવાના. restraint જે છે એના રિગાર્ડિંગ the use of side rails is not considered a restraint when they are used to prevent a sedated client from falling out of bed. Now sedatives જે છે એ client sedated client હોય કે sedatives લેતા હોય સો એવા client ની અંદર જે છે આપણે આ જે સાઇડ રેલ જે છે એનો યુઝ જે છે એ બધી સાઇડ રેલ જે છે અપ કરી શકીએ છીએ. એનો એટલે બધી સાઇડ રેલ્સ અપ કરો તો પછી એ રિસ્ટ્રેન્ટમાં કાઉન્ટ નહીં થાય બીકોઝ ક્લાયન્ટ જે છે ઓલરેડી સિડેટેડ છે અને ફોલના ચાન્સીસ જે છે વધારે છે એટલા માટે. The client must be able to exit the bed easily in case of emergency when using side rails. Only one top two side rails should be used. Now top two side rails જે છે એનો યુઝ કરો એટલે ક્લાયન્ટ જે છે ઇઝીલી બેડમાંથી જે છે એ ઉતરી બી શકે ઓર ચડી બી શકે, ઇઝીલી જે છે મૂવ કરી શકે બેડમાંથી ઇમરજન્સી હોય ત્યારે. સો એટલા માટે અહીંયા કહ્યું પ્રમાણે કે મોસ્ટલી જે છે એ ટોપ ટુ સાઇડ રેલ્સ હોય છે એનો યુઝ કરીએ છીએ આપણે, એને અપ કરી દઈએ છીએ. બેડ મસ્ટ બી કેપ્ટ ઇન લોએસ્ટ પોઝિશન પર બેડ જે છે રાખવાનો જે ક્લાયન્ટ જે છે ઇઝીલી બેડ જે છે એમાંથી મૂવ થઈ શકે એટલા માટે. ફિઝિકલ ડિસ્ટન્સ restrict client movement through the application of device. ફિઝિકલ ડિસ્ટન્સ હોય છે એમાં આપણે ડિવાઇસનો યુઝ કરી અને ક્લાયન્ટ જે છે એમને રિસ્ટ્રેન કરીએ છીએ. ઓર કેમિકલ ડિસ્ટન્સ હોય છે સો કેમિકલ ડિસ્ટન્સ આર મેડિકેશન given to inhibit the specific behavior or movement. Now કેમિકલ ડિસ્ટન્સ જે છે એમાં મેડિકેશન પ્રોવાઈડ કરીએ છીએ આપણે કે ક્લાયન્ટ જે છે એ એની જે મુવમેન્ટ જે છે ઓર સ્પેસિફિક મુવમેન્ટ જે છે એને ઇનહિબિટ કરવા માટે કેમિકલ ડિસ્ટન્સનો યુઝ કરીએ છીએ. મેડિકેશન જે છે એ પ્રોવાઈડ કરીએ અને પછી સેલેશનના લીધે ક્લાયન્ટ જે છે એ એટલું બધું મૂવ ના કરી શકે. Interventions use alternative devices such as pressure sensitive beds or chair pads with alarm or other type of bed or chair alarms whenever possible. Now alternative device નો જો possible હોય તો તમે એનો યુઝ કરો. If restraints are necessary, primary healthcare provider prescription should state the type of restraint, identify specific client behavior for which restraint are to be used, and identify a limited time frame for use. Now, જો restraint જે છે necessary હોય તો એ વખતે તમારે જે ક્લાયન્ટ જે છે એને અસેસમેન્ટ કરવાનું ઓર પીએચસીબી જે છે એનું પ્રિસ્ક્રિપ્શન તમે ચેક કરો, આઈડેન્ટિફાય કરો કે ક્લાયન્ટનું સ્પેસિફિક બિહેવિયર કેવું છે એન્ડ રિસ્ટ્રેન્ટ જે છે કયા ટાઈપનું પ્રોવાઈડ કરવાનું છે, ફિઝિકલ રિસ્ટ્રેન્ટ છે ઓર કેમિકલ રિસ્ટ્રેન્ટ પ્રોવાઈડ કરવાનું છે અને લિમિટેડ ટાઈમ ઓફ યુઝ જે છે એ પણ તમે આઈડેન્ટિફાય કરો. મોસ્ટલી જે છે એ એજન્સી પોલિસી પ્રમાણે જે છે એ જે રિસ્ટ્રેન્ટ ફોર્મ જે છે એની અંદર મેન્શન કરેલું હોય છે કે રિસ્ટ્રેન્ટ ફોર્મ જે છે એ કેટલા ટાઈમ સુધી એનું ડ્યુરેશન કેટલું છે, કેટલા ટાઈમ સુધી જે છે એ વર્ક કરશે. ફરી તમારે ક્લાયન્ટને રિસ્ટ્રેન્ટ કરવા હોય તો તમારે બીજું ફોર્મ જે છે ફિલઅપ કરવું પડે. સો એના માટે પ્રિસ્ક્રિપ્શન જે છે એ પણ તમે ચેક કરી લો. મેં 24 અવર્સ જે છે એનું સાંભળ્યું હતું કે ફોર્મ ફિલઅપ કરો તો એના વિધિન 24 અવર્સ જે છે તમે એને રિસ્ટ્રેન્ટ કરી શકો ક્લાયન્ટને. દેન આફ્ટર જે છે અગેન તમારે આફ્ટર 24 અવર્સ જે છે ફરીથી જો રિસ્ટ્રેન્ટ કરવા હોય તો તમારે ફોર્મ ફિલઅપ કરવું પડે, કન્સેન્ટ જે છે એ લેવું પડે. PHCP prescription for restraint should be renewed within a specific time frame according to agency policy.
નાવ જે PHCP નું પ્રિસ્ક્રિપ્શન જે છે એને તમારે રિન્યુ કરાવવાનું જો સ્પેસિફિક ટાઈમની અંદર અને અકોર્ડિંગ ટુ એજન્સી પોલિસી. પણ રિસ્ટ્રેન્સ આર નોટ ટુ બી યુઝડ નોટ ટુ બી પ્રિસ્ક્રાઇબ PRN. નાવ રિસ્ટ્રેન જે છે એને PRN તમે પ્રિસ્ક્રાઇબ ના કરી શકો કે એઝ નીડેડ એ પ્રમાણે તમે રિસ્ટ્રેન કરો ક્લાયન્ટને કે જ્યારે બી જરૂર પડે ત્યારે રિસ્ટ્રેન્સ કરી દો. સો પ્રિસ્ક્રિપ્શન જે છે એ PHCP જે છે પ્રોવાઈડ કરશે અને સ્પેસિફિક ટાઈમ પીરિયડ માટે. Reason for safety device should be given to client and the family and their permission should be short and documented. Now safety device જે છે એને યુઝ કરવાનો અને ડોક્યુમેન્ટ કરો કે ક્લાયન્ટ એન્ડ ફેમિલી જે છે પરમિશન પ્રોવાઈડ કરે છે કે રિસ્ટ્રેન કરવા માટેની. Restraint should not interfere with any treatments or affect clients health problems. Now health જે છે એ અફેક્ટ ના થવી જોઈએ ડિસ્ટન્સ ના લીધે. ઓર કન્ડિશન જે છે ટ્રીટમેન્ટ જે છે એની અંદર ઇન્ટરફિયર ના કરવું જોઈએ. મે બી જો કેમિકલ રિસ્ટ્રેન યુઝ કરતા હોય ઓર મેડિકેશન એવી હોય કે એની સાઇડ ઇફેક્ટના લીધે ક્લાયન્ટ જે છે એની હેલ્થ વધારે કન્ડિશન જે છે વધારે વર્સ થઈ જાય. ઓર જો ફિઝિકલ રિસ્ટ્રેનનો યુઝ કરતા હોઈએ તો એનાથી ક્લાયન્ટ જે છે એને વધારે ડેમેજ થતું હોય તો એ પ્રમાણે તમારે ચેક કરવાનું કે એ ટ્રીટમેન્ટની અંદર ઇન્ટરફિયર કરે છે કે નહીં. યુઝ હાફ બો સેફટી નોટ, quick release tie or restrain with quick release buckle to secure device to bed frame or chair, not to movable part of bed. Now restraints જે છે એમાં physical restraints કરતા હોઈએ તો આપણે જે પણ restrain કરીએ છીએ એમાં હાફ બોનો યુઝ કરીએ કે આપણે ઇઝીલી સેફટી નોટ હોય એને ઇઝીલી તમે રિમૂવ કરી શકો ક્વિકલી જે છે ટાઈ કરીને પછી એને રિલીઝ બી કરી શકો ક્વિકલી. ક્વિક રિલીઝ બકલ્સ જે છે એનો યુઝ કરી શકીએ આપણે. ઓર મે બી જે બી બકલ્સ જે છે યુઝ કરીને જે ડિવાઇસ હોય છે સો એની અંદર બેડ ફ્રેમ ઓર ચેર જે છે એની સાથે ટાઈ કરવાનું. જે બી મૂવેબલ પાર્ટ હોય છે એની સાથે ટાઈ નહીં કરવાનું. એન્શ્યોર દેટ there is enough slack on straps to allow some movement of body part. if હેન્ડની અંદર રિસ્ટ્રેન હોય લેગ્સની અંદર રિસ્ટ્રેન હોય સો જે તમે રિસ્ટ્રેન કરો છો એની અંદર તમારે થોડુંક એક્સ્ટ્રા સ્લેક પાર્ટ હોવો જોઈએ કે ક્લાયન્ટ જે છે થોડીક તો મુવમેન્ટ કરી શકે. એવું નહીં કે પછી સહેજ પણ મુવમેન્ટ ના કરી શકે. બીકોઝ જો મુવમેન્ટ જે છે નહીં થાય ક્લાયન્ટ જે છે એ મે બી રિસ્ટ્રેનમાંથી જે છે એ છૂટવાનું ટ્રાય કરશે ઓર વધારે જો એકદમ ફિટ થઈ ગયું હશે તો એના લીધે જે સ્કિન જે છે ડેમેજ થશે, બ્લડ સર્ક્યુલેશન જે છે એની અંદર પ્રોબ્લેમ આવી શકે એટલા માટે. સો અસેસ સ્કિન ઇન્ટિગ્રિટી, ન્યુરોવાસ્ક્યુલર એન્ડ સર્ક્યુલેટરી સ્ટેટસ એવરી 30 મિનિટ્સ. ઇફ રિસ્ટ્રેન કર્યું હોય તો જે બી સ્કિન ઇન્ટિગ્રિટી જે છે ચેક કરો એન્ડ ન્યુરોવાસ્ક્યુલર સિસ્ટમ જે છે એના માટે ન્યુરોવાસ્ક્યુલર અસેસમેન્ટ કરવાનું. સર્ક્યુલેટરી સ્ટેટસ જે છે ચેક કરો. સેન્સીસ જે છે વર્ક કરે છે કે એની સ્કિનમાં એ ચેક કરવાનું તમારે એવરી 30 મિનિટ્સ જે છે. Remove safety device at least every 2 hours to permit muscle exercise and to promote circulation. કે પણ સેફટી ડિવાઇસ જે છે એને એવરી 2 hours જે છે એ રિમૂવ કરવાનું કે જેનાથી મસલ એક્સરસાઇઝ જે છે એ લોકો કરી શકે અને સર્ક્યુલેશન જે છે પ્રમોટ થાય. પણ એજન્સીની પોલિસી જે છે એને તમે ફોલો કરો અકોર્ડિંગ ટુ એજન્સી પોલિસી જે છે. Continually assess and document the need for safety device. જે બી સેફટી ડિવાઇસની નીડ કેટલી છે તમારે અસેસ કરવાની. કેટલા ક્લાયન્ટ એવા હશે કે જેમને તમારે 3 days 4 days ઓર વીક માટે બી તમારે એમને રિસ્ટ્રેન કરવાના હશે. સો એટલા માટે એમની નીડ જે છે અસેસ કરો. ઓફર ફ્લુઇડ્સ ઇફ ક્લિનિકલી ઇન્ડિકેટેડ at least every 2 hours. ફ્લુઇડ જે છે ઓફર કરો જો ક્લિનિકલી ઇન્ડિકેટ કર્યા હોય તો. એન્ડ ઓફર બેડપાન ઓર ટોયલેટિંગ every 2 hours. એવરી 2 અવરલી જે છે એમને ઓફર કરો એમને બેડપાન જે છે જોઈએ છે કે નહીં ઓર ટોયલેટિંગ માટે જવું છે કે નહીં. ડોક્યુમેન્ટેશન જે છે એની અંદર તમે જે નીડ જે છે આઈડેન્ટિફાઈ કરો એના પછી જે છે શું રાઇટ ડાઉન કરવાનું. સો મોસ્ટલી ડોક્યુમેન્ટેશનની અંદર રીઝન ફોર સેફટી ડિવાઇસ જે છે આપણે ડોક્યુમેન્ટ કરીએ છીએ કે કેમ આપણે રિસ્ટ્રેન જે છે એનો યુઝ કરીએ છીએ, સેફટી ડિવાઇસનો યુઝ કર્યો છે. મે બી ફોલ થવાના ચાન્સીસ છે ઓર હાર્મ થવાના ચાન્સીસ છે તો જે બી રીઝન છે તમે ડોક્યુમેન્ટ કરો. મેથડ ઓફ યુઝ ફોર સેફટી ડિવાઇસ, કઈ મેથડથી તમે સેફટી ડિવાઇસનો યુઝ કરો છો. ડેટ એન્ડ ટાઈમ ઓફ એપ્લિકેશન ઓફ સેફટી ડિવાઇસ, જે બી સેફટી ડિવાઇસ તમે અપ્લાય કરો છો તેની ડેટ એન્ડ ટાઈમ જે છે એ તમારે ડોક્યુમેન્ટ કરવાની. ડ્યુરેશન ઓફ યુઝ ઓફ સેફટી ડિવાઇસ એન્ડ ક્લાયન્ટ્સ રિસ્પોન્સ.
કેટલા ડ્યુરેશન માટે સેફ્ટી ડિવાઇસનો યુઝ કરો છો, 1 ડે છે, 2 ડે છે, 24 અવર, 48 અવર્સ છે, એ રીતે તમે ડોક્યુમેન્ટ કરો. રિલીઝ ફ્રોમ સેફ્ટી ડિવાઇસ with periodic exercise and circulatory neurovascular and skin assessment જે છે એ પણ તમારે ડોક્યુમેન્ટ કરવાનું, કે જ્યારે બી તમે રિસ્ટ્રેન જે છે ઓર સેફ્ટી ડિવાઇસ જે છે એને રિલીઝ કરો છો તો એ વખતે સ્કિન અસેસમેન્ટ કરો, એમનું જે મુવમેન્ટ છે ચેક કરો, એક્સરસાઇઝ કરવાની, એ બધું ડોક્યુમેન્ટ કરવાનું. અસેસમેન્ટ ઓફ કન્ટિન્યુ નીડ ફોર સેફ્ટી ડિવાઇસ, evaluation of client's response. PHCP's prescription for use of safety device or restraint is needed. Alternative measures for safety device should always be used first. Now, જો restraint કરવા હોય તો આપણે PHCP જે છે એનું પ્રિસ્ક્રિપ્શન હોવું ઇમ્પોર્ટન્ટ છે, અને અધર દેન જો પોસિબલ હોય તો જો restraint નો યુઝ ના કરવો પડે એના માટે જેટલા બી અલ્ટરનેટિવ મેઝર્સ જે છે સો તમે એનો યુઝ કરી શકો. દેન આફ્ટર જો મેઝર્સ વર્ક ના કરે તો પછી આપણે restraint જે છે એમનો યુઝ કરીએ છીએ. Alternatives to safety devices for client with confusion. Now, client with confusion હોય તેમાં alternative safety devices કયા હોય છે? Orient the client and family to the surroundings with every interaction and identify the client by their name. ક્લાયન્ટ જે છે એમના નેમથી આઈડેન્ટિફાઈ કરો અને ક્લાયન્ટ એન્ડ ફેમિલી મેમ્બર્સ જે છે એમને જે પણ પ્લેસ જે છે એનાથી ઓરિએન્ટ કરાવો. એક્સપ્લેન ઓલ પ્રોસિજર્સ એન્ડ ટ્રીટમેન્ટ ટુ ક્લાયન્ટ એન્ડ ફેમિલી. now કન્ફ્યુઝ ક્લાયન્ટ હશે સો એટલા માટે તમારે જેટલી બી પ્રોસિજર્સ એન્ડ ટ્રીટમેન્ટ તમે પ્રોવાઈડ કરો છો એ એક્સપ્લેન કરો. એન્કરેજ ફેમિલી એન્ડ ફ્રેન્ડ્સ ટુ સ્ટે વિથ ક્લાયન્ટ એન્ડ યુઝ સિટર્સ ફોર ક્લાયન્ટ્સ who need supervision. ઇફ ક્લાયન્ટ જે છે એ કન્ફ્યુઝનની અંદર હશે સો ફેમિલી મેમ્બર ઓર ફ્રેન્ડ્સ જે છે એમને પરમિટ કરો કે એમની સાથે જ રહે, ઓર મે બી જો 24 અવર ઓર કન્ટિન્યુઅસ સુપરવિઝન કરવાનું હશે તમારે ક્લાયન્ટનું સો સિટર્સ જે છે એમનો યુઝ કરવાનો કે ક્લાયન્ટને એ લોકો સુપરવિઝન પ્રોવાઈડ કરે, કે કન્ટિન્યુઅસલી સુપરવિઝન પ્રોવાઈડ કરી શકે એ લોકો, એટલા માટે. અસાઇન કન્ફ્યુઝ એન્ડ ડિસઓરિએન્ટેડ ક્લાયન્ટ ટુ રૂમ્સ નિયર ધ નર્સ સ્ટેશન. now કન્ફ્યુઝન અને ડિસઓરિએન્ટેડ ક્લાયન્ટ હોય તેમને નર્સ સ્ટેશનની નિયર તમારે રૂમ પ્રોવાઈડ કરવાની. Provide appropriate visual and auditory stimuli such as night light, clocks, calendars, television and radio. To client, leave the client's room door open. Now જે client જે છે એમને properly appropriate visual and auditory stimuli provide કરવાના. જે બી નાઇટ લાઇટ જે છે એ પ્રોવાઈડ કરો, ક્લોક્સ જે છે એ પ્રોવાઈડ કરવાનું, કેલેન્ડર્સ છે, ટીવી છે, ટેલિવિઝન છે, રેડિયોઝ જે છે એ પ્રોવાઈડ કરો, બીકોઝ ક્લાયન્ટ જે છે કન્ફ્યુઝ છે સો એના લીધે વિઝ્યુઅલ ઓડિટરી સ્ટિમ્યુલાઇઝ જે છે એ તમારે એપ્રોપ્રિએટ પ્રોવાઈડ કરવાના. Place familiar items such as family picture near the client's bedside. Maintain toileting routine. Eliminate bothersome treatments such as nasogastric tube feeding as soon as possible. જે બી પ્રોસિજર્સ જે છે કે જે તમે બને ત્યાં સુધી જલ્દી જે છે એને એલિમિનેટ કરો, જેમ કે nasogastric tube feeding જે છે. Evaluate all medication that client is receiving. જે બી મેડિકેશન ક્લાયન્ટ રિસીવ કરે છે એને ઇવેલ્યુએટ કરો. Use relaxation technique with client. Institute exercise ambulation schedule as the client's condition allow. Collaborate with PHCP to evaluate oxygenation status, vital signs, electrolytes, laboratory values, and other pertinent assessment findings that may provide information about cause of client's confusion. So client ના confusion ના cause ની અંદર કયું રીઝન છે એ ફાઇન્ડ આઉટ કરવા માટે તમારે PHCP જે છે એમની સાથે કોલાબરેટ કરી અને ઇવેલ્યુએટ કરો. એના બેઝ પર તમને ખબર પડે કે કન્ફ્યુઝનનો કોઝ કયો છે. આટલું રાખીએ. નેક્સ્ટ જે છે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. નેક્સ્ટ લેક્ચરમાં તો પતી જશે લાઈટ ચેપ્ટર. બસ એના પછી તમારે F1 માં એક જ ચેપ્ટર બાકી રહેશે. ઓકે, Okay. સો થેન્ક યુ એવરીવન. Thank you, ma'am. Thank you.